નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। ઝઘડિયા તાલુકાના રાણીપુરા મોરાવગામાં અવિરત વરસેલા વરસાદના કારણે નર્મદા કાંઠા વિસ્તારમાં મોટા પાયે જમીન ધોવાણ થતાં ખેડૂતોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે। ઝઘડિયા પંથકમાં વરસેલા 5 ઇંચ જેટલા વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે। વરસાદના કારણે મોટા પાયે નર્મદા કાંઠા વિસ્તારના ખેતરોમાં ધોવાણ થતાં ખેડૂતોને નુકસાન થવા પામ્યું હતું। આ ઉપરાંત ગુમાનદેવ ઉંચળિયા પાસેથી પસાર થતી કાવેરી નદીમાં ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના કારણે બંને કાંઠે વહેતી હતી। કાવેરી નદી જ્યાં નર્મદા નદીમાં મળે છે તે રાણીપુરા તરફના કાંઠાના ખેતરોમાં ધોવાણ થવા પામ્યું છે। રાણીપુરા ગામની સીમમાં મોરાવગામાં ધોવાણમાં આખા ખેતરો, ઊભા પાક અને બોરિંગ સાથે ધોવાઈ ગયા હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું। સાથે કેટલાક વિસ્તારોમાં ખેતરોની 15 થી 20 વીઘા જમીનનું પણ ધોવાણ થતાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અન્ય ઉલ્લેખનીય છે કે કાવેરી નદીના રાણીપુરા કાંઠા પર છેલ્લા 15 વર્ષ દરમિયાન આશરે 200 વીઘા જેટલી જમીન ધોવાણ થઈને સામા કાંઠે ઉંચળિયા તરફ જતી રહી છે। ત્યારે રાણીપુરા ગામના ખેડૂતો છેલ્લા 15 વર્ષથી આ જમીન ધોવાણનો માર વેઠતા આવ્યા છે। ગત વર્ષે જે ધોવાણ થયું હતું તેનો તાગ મેળવવા ઝઘડિયાના ધારાસભ્ય જાતે ખેડૂતો સાથે નાવડી લઈ ધોવાણવાળી જગ્યાની મુલાકાત લઈ જમીન ધોવાણ વિભાગમાં ખેડૂતોને વળતર બાબતે રજૂઆત કરી હતી, પરંતુ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી આ બાબતે કરવામાં આવી નથી। રાણીપુરા મોરાવગાની જમીન વર્ષોથી ધોવાણ થતી આવી છે, જે બાબતે ઠોસ પગલાં લેવામાં આવે તેવી માંગ ગામના ખેડૂતો કરી રહ્યા છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। મારું નામ કેતનભાઈ કાંતિભાઈ પટેલ, રાણીપુરાનો રહેવાસી છું। મારી મોરાવગામાં જમીન આવેલી છે 10 વીઘા। એમાં ઊંચેરિયાની ખાડી લાગે, ગુમાનદેવની ખાડીમાં ધોવાણ વધારે છે। 4 દિવસ પહેલાં વરસાદ પડ્યો હતો, એમાં મારું કેળનું વાવેતર હતું, એમાં 15-20 ઝાડ ખોડાણ લાગ્યું છે। મારી આજુબાજુમાં લોકોને 5 વીઘા જમીન કેરો સાથે ધોવાણ થઈ ગયું છે। તમારી કેટલી જમીન ધોવાઈ છે? મારી 2 વીઘા ધોવાય છે। મારું નામ વિજેશ પટેલ છે, રાણીપુરાનો રહેવાસી છું। અમારી 4 દિવસ પહેલાં જે વરસાદ પડ્યો એમાં 5 વીઘા જમીન અમારી ધોવાણ થયેલી છે, ઊભા પાક સાથે કેળનું વાવેતર છે। સ્ટાર્ટ એટલે પાછું બોલવાનું છે। મારું નામ મયંકભાઈ મનુભાઈ પટેલ છે। હું રાણીપુરાનો રહેવાસી છું। મોરાવગામાં મારી 5 વીઘા જગ્યા આવેલી છે, પણ કાવેરી નદીનું પાણી જે જળસ્તર વધીને આવે છે તેનાથી 15 થી 20 વીઘા જમીન હાલ ધોવાય છે, ને આટલા 15 વર્ષની અંદર લગભગ 200 વીઘા જેટલી જગ્યા ધોવાઈ ગઈ છે એમ।